મિત્રો આપણે આવી ગયા છીએ ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી ઝૂઓલોજી ગાર્ડન પાર્ક, જેનું બીજું નામ છે સરથાણા નેચર પાર્ક. અહીંયા આ બાજુ ટિકિટ લેવાનું હોય એવું લાગે છે. આની ટિકિટ તમે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓનલાઈન સાઇટ ઉપરથી એ ટિકિટ મેળવી શકો છો. પહેલાં ટિકિટ મેળવી લેવાની રહેશે. એડલ્ટ માટે 30 રૂપિયા ટિકિટ છે, અને જો તમે ટિકિટ ન મેળવી હોય તો પછી અહીંથી મેળવવાની રહેશે, ઓનલાઈન ન મેળવી હોય તો. ને આ બાજુથી એન્ટ્રી છે. ચાલો આપણે અંદર જઈએ અને જોઈએ કે શું છે અંદર ખરેખર. આ બાજુથી તમારી એન્ટ્રી છે અને આ બાજુથી તમારો એક્ઝિટ છે. તો આપણે ભૂલથી એક્ઝિટમાંથી એન્ટ્રી મેળવી લીધી છે. આપણને કોઈ પૂછ્યું નહીં કે તમે અહીંયા શું કરવા અંદર આવી ગયા છીએ. અહીંયાથી સ્ટાર્ટ થાય છે જોવા માટેનું. તો આપણે અમે એન્ટ્રી કરી લીધી છે અને જોતા જઈએ વારા ફરતી કે શું શું આવે છે. આ બાજુ બધા અલગ અલગ ઝાડવા માટેના બોર્ડ મારેલા છે. ના અહીંયા રિનોવેશન કામકાજ ચાલુ હોય એવું લાગે છે, કે રિનોવેશન કરતા હોય એવું. તો આપણે આગળ જઈએ અને જોઈએ શું શું ખરેખર છે જોવાલાયક અહીંયા. અહીંયા ઉનાળામાં આવ્યું એટલે થોડીક ઠંડક જેવું લાગે છે. આ બાજુ બધે તમે જોઈ શકો છો, નકરા ઝાડવા જ દેખાય છે તમને. બધી જગ્યાએ એ રીતના ઝાડવા છે કે તમને ઠંડક લાગશે એકદમ. અહીંયા મિત્રો તમને ગુલાબી પેણ જોવા મળે છે. આમ તો આપણે બતક આને કહેતા હોય છે, બધા વ્હાઈટ પ્રકારના બતક. અહીંયા મોટા ભાગના ઘણા બધા પ્રાણીઓના બોર્ડ તો મારેલા છે, પણ જોવા નથી મળતા. આ બાજુ તમે જો આખું ખાલી છે, કંઈ જ જોવા નથી મળતું. મિત્રો તમને કાળો હંસ જોવા મળશે. એક જ મિનિટ. આ રહ્યો કાળો હંસ, કાળા કલરનો છે. મિત્રો શિયાળ અને કંઈક ગુફા બનાવી લાગે છે, અને એકદમ નેચરલ લાગે એ ટાઈપનું એને વાતાવરણ પૂરું પાડવામાં આવતું હોય જોવાની ટ્રાય કરવી. તો આ રહ્યો દીપડો. આ બાજુ હાલો આવતો હોય એવું લાગે છે. મિત્રો અહીંયા અલગ અલગ પ્રાણીઓ પણ જોવા મળે છે. 2 દીપડા હોય એવું લાગે છે. ટોટલ 2 દીપડા છે, અને આખું એને પાણી પૂરું પાડવામાં આવતું એવું લાગે છે ઠંડક માટે. કેમ કે અત્યારે ઉનાળો છે તો એને ખાસ ઠંડકની જરૂર હોય છે. મિત્રો દીપડો જનરલી માંસ ખાતો હોય છે, પણ આ દીપડો અલગ પ્રકારનો હોય એવું લાગે છે. આ તો ઘાસ ખાય છે. અહીંયા આ દીપડો ઘાસ ખાય. મિત્રો તમારું શું કહેવું? જો ઘાસ ખાય છે ને. અહીંયા આગળ મિત્રો આપણને વ્હાઈટ ટાઈગર જોવા મળતા હોય એવું લાગે છે. જુઓ તમે, વ્હાઈટ ટાઈગર આ બીજો ટોટલ 2 છે અહીંયા. વાઘને જોઈને લાગે છે કે આની ઉંમર થઈ ગઈ હોય એવું છે, કારણ કે મોટી ઉંમરનો હોય એવો દેખાય છે ખરેખર. ટુરિસ્ટ માટે આ રીતના વ્યવસ્થા કરવામાં આવે છે, જેથી કોઈને જો આમાં બેસીને બધું જોવું હોય તો જોઈ શકે છે. આ રીતે પણ આપણને મળે છે. જો અડધા નેચર પાર્કમાં આપણે રખડી લીધું છે, અને રખડા પછી જો તમારે આરામ કરવો હોય તો આ બાજુ જગ્યા છે જ્યાં તમે આરામ કરી શકો છો.
અહીંયા પાછું કંઈક લોકેશન આવ્યું લાગે, પણ અહીંયા કંઈ દેખાતું નથી શું છે. અહીંયા ખાલી હોય એવું લાગે છે, ખાલી છે બિલકુલ. રીંછને લાગે છે તડકો લાગી ગયો છે એટલે હાંફે છે. હા રહી થોડી નાની હોય એવું લાગે છે. હા મગર માছ છે এই বড়টা দেখ এই সাইড ওই এইবার বড়টা બીજી એક મગર છે. এই কথা এইবার বড়টা ওই দেখ के देने का दूर खाई तो देने का दूर से दे ओए गारा हां जो खा दे મૂકી દો આ તો પાણીમાં બેહી ગયું છે. હિપોપોટેમસ તમને હરણ જોવા મળશે. શામૃગ છે આ. શામૃગ મિત્રો આપણે મોટા ભાગનું આખું નેચરલ પાર્ક ફરી લીધું છે. આખા નેચરલ પાર્કમાં તમને નાના છોકરાને જોવાલાયક વસ્તુઓ બધી આ તે પ્રાણીઓ પક્ષીઓ ને એવું જ મળશે. મિત્રો હવે આપણે નેચર પાર્કમાંથી બહાર નીકળશું. જે જગ્યાએથી આવ્યા હતા ત્યાંથી જ એક્ઝિટ છે, આ બાજુ જ એક્ઝિટ છે, એટલે અહીંથી બહાર નીકળી જઈશું આપણે. આપણે સરથાણા નેચર પાર્ક ફરીને આવતા રહ્યા છીએ. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો અમારો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, આમાં કોમેન્ટ મારી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.